વિશે જાણીએ। એવું કહેવાય છે કે ગણપતિ મહારાજ છે તમારા જીવનની અંદર જે કાંઈ પણ તમે સારા કામ કરો છો, શુભ પ્રસંગ કરો છો, ગણપતિ મહારાજની કૃપાથી થાય છે। અને ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટે થઈને શું શું કરવું જોઈએ ચાલો જાણીએ। તો એવું કહેવાય છે ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટે થઈ અને રિદ્ધિ સિદ્ધિની પૂજા કરવાથી ગણપતિ મહારાજ તમારા જીવનની અંદર પ્રસન્ન થાય છે। અને આ મંત્રનો જપ કરવાથી પણ ગણપતિ મહારાજ તમારા જીવનની અંદર પ્રસન્ન થાય છે અને તમારા ધારેલા જે કાંઈ પણ કામ છે એ કામ બધા જ પૂર્ણ થાય છે। ચાલો આજના દિવસે ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ। હરિ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। કોમેન્ટની અંદર જય ગજાનન ગણપતિ મહારાજ લખી દેજો।